મારી. લ્યો તમે તો મારી ચોથી કાંકરી મારી નાખી. ઓહો, તમે જીત્યા ધરમભાઈ અને હું હાર્યો. આજથી તમે મારા ધરમ ધણિયાણી અને હું તમારો ધરાર ધણી. નહીં, ધરમ ધણી. અને એ હારીને અવડા મુઠે ઉભેલ પાડ્યું. હવે તમે થાવ વેચી, અહીંથી હાલતી થાવ. અમે અહીંથી ક્યાં હાલતા થઈ ગયા? હવે અમે હારેલું ક્યાં જઈએ? હવે જુઓ, ઈ જવાનો માર્ગ ન મળતો હોય ને તો નાખો કોડિયું, એટલે ઈ માર્ગ એ બતાવું. ના હો, હવે કોડિયું નાખીને આ કાયાને કષ્ટ નથી આપવું. અરે અમને અહીંયા જ રહેવા દો. તમે કહેશો તો અમે તમારા ઘરનું કામ કરીશું. અરે કહેશો તો ગિલોલના ઘરે હું લાકડા કાપીને લાવીશું. ગિલોલના ઘરે? અરે ગિલોલ વાળી, આ તારી ગિલોલ ઘરે વીંટળીને અહીંથી બહાર નીકળ અને લાકડા કાપીને કોક બીજાના ઘરમાં નાખજે, સમજે? આજે તો હું વગર પૂછે બોલીશ. લો આ પોથી રાખો તમારા ચરણોમાં, અને આ ભરમ ને કરમ ને ભલે તમે અહીંથી કાઢો, પણ હું તો અહીં જ રહીશ. હું તો સબળી વિના રહી જ નથી શકતી. જ્યાં સબળી ત્યાં નબળી. તમે બંનેને રોજ હું નીત નવા શણગાર પહેરતા શીખવીશ. અરે સબળી નબળી તમે બે જણ્યું શું બબડી? હવે તમે બધું અહીંથી નીકળો બહાર. મને એકેય પાલવે એમ નથી. હાલ ધર્મ આપણે આપણી સુહાગ રાત માણી. ગોડિયું વાળા, અમને સીધી સચ પાડ્યું ને સતાવીને તમે સોહાગરાત મારવા માંગો છો? પણ એટલું યાદ રાખજો કે અમે સોગઠાની બાજી હારી ગયા છીએ, હજી જીવતરની બાજી હાર્યા નથી. હા, તો તમે રમા કરો તમારા જીવતરની બાજી. હાલ આપણે આપણા સંસારની બાજી માંડીએ. પરણા એટલા પ્યારા લાગી, હાલો આપણે. હવે શું કરીશું? એને મળીને આપણને કાઢી મૂક્યા, પણ આપણે તો અહીંયા જ રહેવાના. આત્મહત્યા એ પાપ છે. નહીં બાપજી, હું અભાગીણી છું. હું અભાગીણી છું બાપજી, હું અભાગીણી છું. દીકરી, 84 લાખ ફેરા ફર્યા પછી આ મોંઘો મનખા દે અભાગ્યને નથી મળતો. બાપજી, પરંતુ મારો દેહ ધોકડાયો છે. હું પાપીણી છું બાપજી, હું પાપીણી છું. દીકરી, જેને તું પાપ ગણે છે એ તો પરમેશ્વરની લીલા છે. પરંતુ કાળની કોટડીમાં પુરાયેલા મારા પતિને હું શું મોઢું બતાવીશ? બાપજી, આ ગોઝારી રાત પછી ઉગતા સૂરજની સાક્ષી જગત મને પૂછે તો હું શું જવાબ આપીશ? જગતથી ડરતી હો તો જગતનો નાથ આવે તોય કહી દેજે બેટા કે આ પાપનો પિતા મૂળદાસ છે. બાપજી, આ દીકરી, બે જીવોની હત્યાના પાપ કરતા બે જીવોને ઉગારી લેવામાં જો પાપ લાગશે તો એ પાપ મારા માટે, અને બેવનો તોલ જેદી ઉપર વાળો ત્રાજવે તોલશે તેદી એ પાપ તારી આત્મહત્યાના પાપ કરતા ઓછું હશે. બાપજી, મારા કારણે તમ જેવા સંતને? તારે કારણે નહીં દીકરી, કારણ તો મારા કિરતારનું, મારા કર્મનું, અને કર્મનો બદલો ચૂકવી હું મુક્ત થઈશ. નહીં બાપજી, આ ભાગણી પર દયા કરી તમે તો મોક્ષનો માર્ગ પામી જશો, પણ તમ જેવા સંતને આ પાપમાં સંડોવી હું કયા ભાવે છૂટીશ? બાપજી, હું કયા ભાવે છૂટીશ? ભવના ફેરામાંથી છૂટવું હોય
તો હરિના નામથી મોટી કોઈ જડીબુટી નથી. અને એ જેને જડી જાય છે એના હૈયામાં હરી જડાઈ જાય છે અને એના બધા જ પાપ પળમાં ધોવાઈ જાય છે. બેટા બાપજી, દીકરી, જા જા બેટા, ઘરે જા અને દ્વારકાધીશ પર ભરોસો રાખજે. મૂળદાસ વચને બંધાય છે, એ વચન નહીં પલટે. નહીં જા જા બેટા. જય શ્રી હરિ, જય શ્રી હરિ. હા બેન, આજે ભીમ 11 નો તહેવાર છે ને? અને તું તો ધર્મના પગલે હાલનારી છે. હા, સાચું બોલજે બેન. કુળજી બનેવી તારી સાથે હાથે કરીને હારી ગયા હતા કે નહીં? બેન, વાત નહીં. જો તું જૂઠું બોલીશ ને તો પાપનું પલ્લું નમી જશે, અને જો પાપનું પલ્લું નમે ને તો ગિલોથી તારી આંખ ફોડી નાખીશ. શાંત થા બેન, શાંત થા. જો હું ખોટું બોલું તો મારું ધર્મનું ત્રાજવું લાજે. અને સાચી વાત એ છે કે મારો ધણી મને પરણવા હાટું મારી સામે જાણી જોઈને હારી ગયો તો. હા, ઉતારે એની સજા માટે હું અમારા ચારે વળી તારી હારે ચોપાટ રમીશ. ચાલશે? બોલ, પહેલા દાવમાં હું મારે છે? પહેલા દાવમાં દાગીના. પણ મેં ચોપાટની રમત બહુ લાંબી થઈ જાય, એના કરતા કોઈ એવી રમત બતાવો ને કે ઝટ પતી જાય. તો હાલે રમી કાઢીએ એકી બેકીની રમત. હા, રમી ને કાળ કુર્સી બનાવીની કાઢ્યું. હાલે હાલે હાલે. હા, જલ્દી 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 જલ્દી. બોલ, એકી કે બેકી? બેકી. એકી. બોલ, હવે શું માંડે છે દાવમાં? હવે શું માંડે દાવમાં? હવે ઘર વખરી નાખું. ઘર માંડ ને. ઘર વખરી નાખું? ઘર? હા હા, તું તારે માંડ ને. જો પછી તું જીતીશ તો તારા દાગીના પાછા તારા, નહીતર બધુંય અમારું. એમ? એવું છે? તો કબૂલ. હાલ. એકી કે બેકી? એકી. મોટી બેન, હવે તું એવી ચીજ દાવમાં મૂક કે જો તું જીતે તો હંગરી તારું, નીકળ તો એ ચીજ અમારી. કા હવે શું મૂકું? હવે તો મારી પાસે કઈ બાકી નથી. અરે, હજી તો પેલા કુરજી કોડીઓ વાળા બનેવી બાકી છે. એ તો તારી હાચી મૂડી છે. મૂક એને દાવમાં. જીતીશ તો હંગરી તારું, અને અમે ચારે બેનો તારી નોકરી કરીશું. સાચે જ? હા, સાચે જ. બોલ. પણ હું મારા ધણીને ભાવ. અરે વિદ્યા શું કરે છે? મૂક બનેવીને. હે? અરે મારા ધર્મના ત્રાજવા, તારા ભરોસે મૂકું છું મારા ધણીને દાવમાં. હું ક્યાં? બોલે કે બેકી? બેકી. અરે મારા દાગીના, મારું ઘર, મારી ઘર વગરી, મારો ધણી. હવે તો કુરજી બનેવી એ અમારા ગુલામ, અને તું એમની વહુ, એટલે તું અમારી ગુલામડી. હવે મારી ધજા જેવી ધર્મ ને ગુલામડી કેનારના હાથ પગ ભાંગીને હું ઢોકળીને ભોગ ધરાવી દઈશ. અરે કુરજી કોડિયું વાળા બનેવી. વીર વીર. હવે વીર તો ગયા બનેવી. હવે તો આ ધરમ તમને જુગતુમાં હારી ગઈ છે. અરે આ ઘર વખરી, આ દાગીના, હંધુય, અને તમે ઉપરથી લટકાના. અને હવે તો તમે અમારા કબજામાં છો, અમારા ગુલામ છો. હવે એવું તો કઈ હોય, એવું તો કઈ હોય. એ તો મારી ધર્મ છે ને, ખોટું રમતી હશે. પૂછી જુઓ એને. મારું નામ ધરમ. ધરમના ત્રાજવાને ધારણ કરનારી ધરમ. મારો દાગીનો, અમારું ઘર વગરીને તમે બધું હારી બેઠી. હવે ચારે જેમને ચાલે તેમ નાચવાનું. તો પછી હે મારા તારે ધણીઓ, આ તમારા ગુલામને કેમ નાચ નચાવવો છે? એ તને હું બતાવું. અમારે નથી પાણી ભરાવવું કે નથી રોટલા ઘડાવવું, નથી ખાવાથી નથી મારવા છૂટવા. મારી લેજે બધા કઈ નથી મારવા છૂટવા. પછી તમારે મારું કરવું છે શું? આજે અહીં તમારા આંગણામાં જ અમે ચારે બહેનો ભેગી થઈ ને તમારું વસ્ત્ર મારી રાત ઉતારી તારું લપા જાય અને કોકળું થાય. બોલ રાંડ ભાગરી, તારો બાપ તો મરી ગયો, પણ તે મારી પૂંછડી આબરૂ માથે પાણી રેડ્યું. બોલ, કોણ પાપ છે તારા પેટમાં? બોલ. એ પાપ કોનું છે એ તો પરમેશ્વર જાણે છે. છતાંય તમે જાણવા માંગતા હો તો જાણી લો. એ પાપ છે ભક્ત મૂળદાસનું. જય શ્રી હરિ, જય શ્રી હરિ. બાપજી, બાપજી,
બાપજી, અરે બાપજી, જમના, જમના, બાપજી, જમના, શું થયું પણ? બાપજી, શું થયું? એ જ થયું જે થવાનું હતું તે. એટલે બાપજી, મારે માટે મારા ઘરના દરવાજા સદાને માટે બંધ થઈ ગયા છે. ભલે બંધ થઈ ગયા બેટા, પણ આશ્રમના દરવાજા તારા માટે સદાયના ખુલ્લા છે. નહીં, આ ખોટું છે, આ ખોટું છે, આ ખોટું. ખરું ખોટું તો કાળા કર્મો કરવા વાળા જાણે. બાકી અમારું તો આખું ગામ જાણે છે કે જમના આશ્રમે પડીને પાથરી રહેતી હતી. બાકી પંચાયત કરે હાચું. જમનાએ તો પંચને કહી દીધું છે કે મુરદાસનું પાપ છે. તો હવે આનો ફેસલો શું? આનો ફેસલો તો એક જ હોવો જોઈએ. આપણા જ ગામના પાદરે આશ્રમ બાંધીને બેસેલો બાવો આપણા જ ગામની વહુ દીકરીઓ સાથે રંગરાગ ખેલે. હા, રંગરાગ ખેલે. હા, અને એના વધુ દાખલા થાય એ પહેલા તો એના આશ્રમને સળગાવીને રાખ કરી દેવું જોઈએ. હા, સળગાવી દેવું જોઈએ. હાલો હાલો હાલો. શું વાત છે ભાઈઓ? ભગત ભગત જમનાને પ્રસવ થતું નથી, એની જિંદગી જોખમમાં છે. જોખમમાં છે? ભાઈઓ, આ ભગતોને આપણા જ કમાવીને આપણા જ રોટલાના બટકા ખાઈને આપણી બેન દીકરીને આપણું લૂંટી છે. જમના તારે શું થાય? બોલ, એના પેટમાં કોનું બાળક છે? આ શું કરે છે બેન? માસી, માસી, મારું કલમ ભગતે પોતાને માથે લઈ લીધું. મારે કારણે લોકો એમને ત્રાસ આપે છે. અરે શું જવાબ આપવાનો હતો? આ હાલતમાં તારાથી ન જવાય. મને જવા દો માસી. ભાઈઓ, પિતા બનીને પરોપકાર કરવો જો પાપ હોય તો હું જરૂર પાપી છું, જરૂર પાપી છું. લે તારા બાપની સજા. મને માસી, મને જઈને બધું જ કબૂલ કરી લેવા દો. ભાઈઓ. સતી, હા ધણી, પાપ કદી કોઈનું છુપાવ્યું છૂપતું નથી. મેં કાંઈ છુપાવ્યું નથી સતી. મારો સર્વેશ્વર સઘળું જાણે છે. સંતપણાની આડ લઈને ઉજળા અવતાર પર કલંકનો કાળો દાગ લગાડવો હતો તો પછી સંસારમાં તમને કયા સુખની કમી હતી? સુખ અને દુઃખ તો ક્ષણિક છે. માયામાં અટવાયેલું તમારું મન એના ભેદ નહીં સમજી શકે. હું ભેદ સમજવા નથી આવી, તમારે જીભેથી જવાબ લેવા આવી છું કે તમને મારામાં કયા રૂપગુણની ઓછપ લાગી કે મારા હારે મંગળ ફર્યા પછી મને નોધારે મૂકીને આ માળા લીધી? માળા તો મારા નાથની માયા લાગી એટલે લીધી છે. પણ એની આડમાં તમે મારો સાથ છોડી ગયા ને એ ભોગ ભોગવી મુજ અબળા જાતનું અપમાન કર્યું. માન અને અપમાન ઈશ્વરના દરબારમાં નથી હોતા, પરંતુ પાપ અને પુણ્ય તો હોય છે ને. મારો હરિ એનો હિસાબ કંચનના કાંટે ચડાવીને રાખે છે. તો પછી તમારી ભક્તિ અને ભેટ લાજે છે, કપાળમાં કરેલા ચંદનની આગ લાગે છે કે ઈશ્વરનું નામ લેવા આ આશ્રમે આવ્યા અને ભગત ભોગ ભોગવી ભવ લજાવ્યો. ભોગ ભોગવ્યા કે ભોગ આપું છું એ તો મારો ભગવાન જ જાણે છે. ભગવાનનું નામ તમારે હોઠેથી લાજે છે ધણી. આ બધા ઢોંગ છોડી દો, નહીં તો લોકો તમારું પારખું માંગશે. પારખું સોનાનું હોય, લાઠી કે હથિયારનું નહીં. તો ભલે થઈ જાય પારખા. જમના, ભાઈઓ, ભાઈઓ, જમના, જમના, હું પાપીડી છું. હું તમને કહું છું. જમના, જમના, નહીં જમના, જમના નહીં, અમારો એકદમ નહીં, પાપ. જમના નહીં, જમના. ભગત લો આ તમારું બાળક.
ભાઈઓ, જો મારા ચલ્યા જવાથી તમને શાંતિ મળતી હોય તો હું આ ગામ છોડીને ચાલ્યો જઈશ, પણ અગ્નિ સંસ્કાર કરીને પછી જઈશ. બસ. એમ ક્યાં ચાલો જવાનો હતો? એની સાથે તારા અગ્નિ સંસ્કાર પણ નહીં થશે. ભાઈ